તો આ તરફ વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર પાવર ગ્રીડના વળતર ઓછું ચૂકવવામાં આવતા 12 થી વધુ ગામના ખેડૂતોમાં ભભૂક્યો છે, રોષ ફેલાયો છે અને રજૂઆત 1 મીટરના 979 ના સ્થાને ખેડૂતોને ધાંગધ્રાના ખેડૂતોને 1 મીટરના 85 થી 278 અને ચૂકવવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। 100 થી વધુ ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરી છે। પાવર ગ્રીડ કંપની સામે ખેડૂતોનો વિરોધ છે અને પહેલા પૂરતું વળતર આપો પછી કામ શરૂ કરોની માંગ ઉઠી છે। ખેડૂતોની કિંમતી જમીનનું પૂરતું વળતર ન મળતા રોષ ભરાયા છે। મારું ગામ જૂના ઘનશ્યામગઢ, ધાંગધ્રા તાલુકાનું। મારું નામ દલીચંદભાઈ વિઠ્ઠલભાઈ અને અમારા દાવત આવે છે અમારા, બરોબર। અમારે કાલે અમારા ગામમાં આવ્યા હતા અને આવ્યા એટલે અમે વીઆઈ બધા ગયા હતા, એટલે તાનાજી બધા પોલીસ સાથે લઈને આવે અને બળજબરી કરવા માગે છે એવડે અને ઉપયોગ કરે છે અને અમને ધમકીઓ આપે છે। અમે તાંબલો નાખવાના જ છીએ, તમારે જે કરવું કરજો। શું માંગ છે હવે તમારી? અમારી માંગ અમારે હળવદહારની હળવદને જે વળતર આપ્યું એ અમને આપે એટલે અમને સંતોષ છે। કેટલા ખેડૂતો આનો ભોગ બન્યા? ખેડૂતો આમાં તો જાજા ખેડૂત મેં ગણ્યા નથી કેટલા થાય ખેડૂતો અમારા ગામમાંથી તો 42 ખેડૂત થાય। મારું નામ ભુવા સુરેશભાઈ મહેશભાઈ છે। હું ધાંગધ્રા તાલુકાનો એક ખેડૂત પુત્ર છું કે જે અત્યારે અમે કલેક્ટર કચેરીએ 12 થી વધુ ગામના ખેડૂતો કે જે પાવર ગ્રીડ કોર્પોરેશન કંપનીની જે દાદાગીરીથી કે જે ખેડૂતોના ખેતરોની અંદર જે કામ કરવામાં આવે છે કે જે કોઈ પણ પ્રકારનું પૂરું વળતર આપવામાં આવતું નથી અને છતાં પણ ઊભા પાકની અંદર પોલીસ પ્રોટેક્શન લઈ અને જે તાનાશાહી કરી કે જે અમે જ્યારે આતંકવાદી છીએ એવું વર્તન કરી અને જે 200 થી 500 જે અમે ખેતરની અંદર અત્યારે કામ ચાલી રહ્યું છે। બીજું કે જે દરેક ખેડૂતોની અંદર કે જે પોલીસ પ્રોટેક્શન લઈ અને એકી સાથે 10 ખેતરની અંદર એક સાથે કામ ચાલુ કરે છે કે જે ખેડૂતોની જે યુનિટી તોડવાનું પણ જે પાવર ગ્રીડ કોર્પોરેશન કામ કરી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે વળતર છે એ સાવ મામૂલી વળતર જે 85 રૂપિયા, 149 રૂપિયા અને 250 રૂપિયા જેટલું જ વળતર આપવામાં આવે છે, એથી કોઈ પણ વળતર વધારે મળતું નથી। જ્યારે આપણી બાજુમાં જ કે જે 20 કિલોમીટરની અંદર ધાંગધ્રાથી 20 કિલોમીટરની અંદર જે મોરબી જિલ્લાની અંદર જે જમીન આવેલી છે ત્યાં જે પૂરું વળતર કે જે 979 રૂપિયાનું જે વળતર આપવામાં આવે છે એની જગ્યાએ સુરેન્દ્રનગર જિલ્લામાં ખાલી 85 રૂપિયા વળતર। આવો અન્યાય કેમ? ખેડૂતોની એક જ માંગ છે કે જે 20 કિલોમીટરની અંદર જ આવો અન્યાય કેમ એમ કે જે પૂરતું વળતર આપવામાં આવે કે જે ખેડૂતોને એક જ જે રોજીરોટીનું સાધન એક જ છે કે ખેતી સિવાય કોઈ ખેડૂત કાંઈ કરી શકવાનો નથી, એની પાસે એક જ સાધન રોજીરોટીનું એક જ સાધન છે કે જે ખેતી નહીં હોય તો ખેડૂત શું કરશે એમ। તો ખેડૂતોની એક જ માંગ છે કે અમને પૂરતું વળતર આપવામાં આવે। આવી દાદાગીરી કરી અને કોઈ પણ ખેડૂતોનો અત્યાચાર ન કરે કે આ કોઈ આતંકવાદીઓ નથી, આ એક તમારા જે ભારત દેશના જે ખેડૂતો છે, ખેડૂતોને પૂરું વળતર આપવામાં આવે તો કામ કરવા દેવામાં કોઈ વાંધો નથી। અમે અત્યારે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી અને કલેક્ટરને રજૂઆત કરવાના છીએ કે અમને પૂરું વળતર આપવામાં આવે। જો નહીં આપવામાં આવે તો આગળ અમે કે જે ધરણા, રેલી અને ગાંધીજીના માર્ગે અનેક આંદોલન, આત્મવિલોપન જેવા પણ અમે આગળની કાર્યવાહી કરવાના છીએ। જય હિન્દ, પાવર ગ્રીડ।